સવારામ બાપાએ જે હાઈટ કરી છે કે આજ ગુજરાતમાં સંતો દરરોજ એનો સત્સંગ કરે છે, એવી વાણી અટપટી લખી નાખી છે. સાચની બુટી સમરણે નહીં મળે, મરને વેદ વેદાંત વાંચી લીધા. વિચારજો શું કે છે સવારામ બાપા. સાચની બુટી સમરણે નહીં મળે, મરને વેદ વેદાંત વાંચી લીધા. સમરણ કોને કોઈ યાદીથી, વાંચવાથી, સાંભળવાથી નહીં મળે. ભલે વેદ વેદાંત વાંચી લીધા, સાચમાં તો કપટ સનાતન નથી. સાત કાયમી છે, પરમ છે, સનાતન છે, અજર છે, અમર છે, અવિનાશી છે, એમાં કપટ નથી. 18 પુરાણમાં એમ કીધા, 18 પુરાણમાં એના જ દાખલા છે કે સાચની જે સત્તા છે, છેલ્લું જે સાધન. સાચ તો દેવ એક સત આપો આપશે. જોજો, સતને કહેવા માટે સત આપો આપશે, એક જ એવો દેવ છે. સાચ તો દેવ એક સત આપો આપશે. સાચને પરખતા અનેક સિદ્ધ્યા. જેને સાતની પરખ કરી, એમાં અત્યાર સુધીમાં મહાપુરુષો સાધુ સંતોના ચરણો રહી કરોડો કરોડો આત્માઓ સીધી ગયા છે. સાચને મેળવવા સાધન કઈ છે નહીં. જોજો હવે ભક્તિ ધર્મ ક્યાં જઈને મહાપુરુષો ઉભા રહીને બોલે છે કે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. સાચને મેળવવા કઈ સાધન છે નહીં. બોલો, સાચ વિચારતા સાત લીધા. જે દિવસ શિષ્ય હોય સૌ પ્રથમ તો એને સાચની કેવી ખબર હોય? વાત સાચી છે. હૃદયમાં જયારે સાચ પ્રગટે છે ને, એ જ સાચથી ગુરુ કૃપા કરે છે, સાચની પ્રાપ્તિ થાય છે. એમને એમ કેવી